નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં. હું છું પ્રાધ્યાપક આર.કે. વાળા અને આપના માટે લાવ્યો છું ડૉક્ટર વિષ્ણુ પ્રજાપતિના વાર્તા સંગ્રહ વોટ્સએપ ભાગ 2માંથી એક સુંદર ટૂંકી વાર્તા. વાર્તાનું નામ છે અનોખી પરીક્ષા. વાર્તાનો પ્રારંભ એક માતા તેના દીકરાને જમવા માટે કહે છે, કારણ કે દીકરો 2 દિવસથી ખાતો નથી. બોર્ડની પરીક્ષા પછી તેણે બાઇક માંગેલું, તે ન મળતા તે રિસાયો છે. તે તેની મમ્મીને કહે છે, જો મમ્મી, મેં મારી બોર્ડની પરીક્ષા પછી વેકેશનમાં માત્ર સેકન્ડ હેન્ડ બાઇક જ માંગેલું અને પપ્પાએ પ્રોમિસ પણ કરેલું. આજે મારું પેપર પત્યા પછી દીદીને કહેજો કે સ્કૂલની બહાર પૈસા લઈને આવે. મારા ફ્રેન્ડનું જૂનું બાઇક આજે જ લેવાનું છે અને જો દીદી નહીં આવે તો હું ઘરે પાછો નહીં આવું. એક ગરીબ ઘરમાં મોહનની જીદ અને માની લાચારી સામસામે ટકરાઈ રહી છે. મોહનને તેની માં બાઇક નહીં લઈ આપવાની મુશ્કેલી સમજાવે છે, પરંતુ મોહન સાંભળતો નથી. તેણે કહ્યું, એ હું કાંઈ ન જાણું, મારે બાઇક જોઈએ એટલે જોઈએ જ. અને મોહન તેની માને ગરીબી અને લાચારીના મધદરિયે એકલી મૂકીને બહાર નીકળી ગયો. બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ અને પરીક્ષા પછી તેમના સાહેબ દર વર્ષે એક પરીક્ષાનું આયોજન કરે છે. આ પરીક્ષા આપવા મોહન સ્કૂલે જાય છે અને માતાને છેલ્લી સૂચના આપીને જાય છે. પરીક્ષા આપવા વર્ગખંડમાં બેસે છે. પરીક્ષાનો વિષય હતો મારી પારિવારિક ભૂમિકા. મોહન પરીક્ષા ખંડમાં આવીને બેસી ગયો અને આજે બાઇક ન લઈ આપે તો ઘરે નથી જવું તેવી મનમાં ગાંઠ વાળીને બેઠો છે. પરીક્ષા 1 કલાક ચાલવાની હતી. પ્રશ્નપત્રના પ્રશ્નો વાંચ્યા. તેમાં પ્રથમ પ્રશ્ન હતો, તમારા ઘરમાં તમારા પિતાશ્રી, માતાશ્રી, બહેન, ભાઈ અને તમે પોતે કેટલા કલાક કામ કરો છો? મોહને ઝડપથી ગણતરી કરી લખવાનું શરૂ કર્યું. પપ્પા સવારે 6 વાગ્યે રિક્ષા અને ટિફિન લઈ નીકળે અને 9 વાગ્યે આવે. ક્યારેક મોડા પણ આવે, એટલે અંદાજે 15 કલાક પપ્પા કામ કરે. મમ્મી સવારે 4 વાગે ઉઠે, રસોઈ, વાસણ, સિલાઈ વગેરે કામ કરે, એટલે મમ્મીનું કામ સરેરાશ 16 કલાકનું થાય. મોટી બહેન કોલેજ જાય, સાંજે 4 થી 8 નોકરી પર જાય, મમ્મીને મદદ કરે, એટલે સરેરાશ તેમનું કામ 12 કલાક જેટલું થાય અને પોતે 6 વાગે ઉઠે. બપોરે સ્કૂલેથી આવી જમીને સૂઈ જાય. રાત્રે વાંચે, એટલે આશરે 10 કલાક. મોહને જોયું ઘરમાં કામની સરાસરીમાં છેલ્લો નંબર તેનો હતો. તેણે બીજો સવાલ વાંચ્યો તો તે આ પ્રમાણે હતો, તમારા ઘરની મહિનાની કુલ આવક કેટલી? તેણે ગણતરી લગાવી. પપ્પા 10,000 કમાઈને લાવે છે. મમ્મી અને બહેન મળી 3,000, એટલે કે 13,000 થાય. મોહને ત્રીજો પ્રશ્ન વાંચ્યો. મોબાઈલ રિચાર્જ પ્લાન, ટીવીની સિરિયલો, થિયેટરોના નામ વગેરેના નામો એ પ્રશ્નમાં પૂછાયેલા હતા. મોહને તે જવાબ પણ ઝડપથી લખી નાખ્યો. ત્યાર પછીનો સવાલ હતો બટાકા, ભીંડા અને કરિયાણાની કિલોની કિંમત. મોહનને સમજાયું આ બાબતનું તેને જરા પણ જ્ઞાન ન હતું. જે જરૂરી હતું રિચાર્જ, સિરિયલ જરૂરી ન હતું. રિચાર્જ, સિરિયલના નામ તે બધું જ તેને આવડતું હતું. ત્યાર પછીનો પ્રશ્ન હતો, તમારા ઘરમાં તમે ભોજન બાબત કોઈ તકરાર કરો છો ખરા? મોહને જવાબ લખ્યો, હા, મને બટેટા સિવાય કોઈ શાક ન ભાવે. મમ્મી બીજું શાક બનાવે તો ઝઘડો થાય અને ખાધા વગર ઊભો થઈ જાઉં. આટલું લખતા મોહનને યાદ આવ્યું, બટાકા ખાવાથી મમ્મીને બહુ ગેસ થાય, પેટમાં પણ દુખે. પોતે જીદ કરે એટલે મમ્મી બટેટાનું શાક બનાવે અને તેમાં અજમાનો મોટો ચમચો નાખી ખાય. એક વખતે મોહને તે શાક ભૂલથી ખાઈ લેતા થૂંકી નાખેલું. બહેન કહેતી, આપણા ઘરની સ્થિતિ એટલી સારી નથી કે રોજ જુદા જુદા શાક બને. તું નથી માનતો એટલે મમ્મી બિચારી શું કરે? મોહને પછીનો પ્રશ્ન વાંચ્યો. તમે કરેલી જીદ અને તેનું સ્વરૂપ લખો. મોહને પોતે બાઇક લેવાની જીદ પ્રમાણિકપણે લખી. ત્યાર પછીનો પ્રશ્ન હતો, તમને આપવામાં આવતી પોકેટ મનીનો શો ઉપયોગ કરો છો? મોહને તેનો પણ જવાબ લખ્યો. તમારા ભાઈ બહેન શો ઉપયોગ કરે છે? મોહને જવાબ લખવાનું શરૂ કર્યું. પપ્પા મહિને 100 રૂપિયા આપે, તેમાંથી પરફ્યુમ અને ચશ્મા અને પાર્ટી કરવામાં મોહન વાપરતો. બહેન પૈસા ભેગા કરે, પોકેટ મનીમાં નાખે અને કમાય તે ઘરમાં આપે. ત્યાર પછીનો પ્રશ્ન હતો, તમારી પારિવારિક ભૂમિકા શું સમજો છો?
તમે તમારી પારિવારિક ભૂમિકા શું સમજો છો? આ પ્રશ્ન અટપટો અને અઘરો હતો. મોહનને અંદરથી અવાજ સંભળાયો. તે પરિવારમાં જવાબદારીની કોઈ ભૂમિકા ભજવતો ન હતો. ત્યાર પછીનો પ્રશ્ન હતો, શું તમારા પરિણામોથી તમારા માતા પિતા ખુશ છે? શું તે સારા પરિણામ માટે જીદ કરે છે, તમને લડે છે? આ જવાબ લખતા મોહનની આંખો ભરાઈ આવી. તે હવે પોતાની પારિવારિક ભૂમિકા સમજી ગયો હતો. તેણે જવાબ લખવાની શરૂઆત કરી. આમ તો હું ક્યારેય મારા માતા પિતાને સંતોષકારક પરિણામ આપી શક્યો નથી. જો કે તેમણે ક્યારેય જીદ પણ કરી નથી, અને જો ઘણી વખત તેમને આપેલા રિઝલ્ટના પ્રોમિસ મેં તોડ્યા છે. પ્રશ્નપત્રનો છેલ્લો પ્રશ્ન હતો, પારિવારિક અસરકારક ભૂમિકા ભજવવા માટે વેકેશનમાં તમે સી રીતે મદદરૂપ થશો? મોહન જવાબ લખે તે પહેલાં તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. આ પ્રશ્નોનો જવાબ લખતા તેની પેન ફસડાઈ પડી. નીચે માથું રાખી તેણે રડી લીધું. આ પ્રશ્નોનો જવાબ તે લખી ન શક્યો. પેપર પૂરું કરી તે બહાર આવ્યો. ગેટ પર દીદી ઊભી હતી. મોહન દીદી તરફ ગયો. પહેલું, લે આ 8,000 મમ્મીએ કીધું મોહનને કહેજે બાઇક ઘરે લઈને આવે. ક્યાંથી લાવી પૈસા? મોહને દીદીને પૂછ્યું. મેં મારી નોકરીમાંથી 1 મહિનાનો એડવાન્સ પગાર માગ્યો, અને મમ્મીએ સિલાઈ કામ કરી મારી પોકેટ મની આ બધું ભેગું કરી તારા બાઇકના 8,000 ભેગા કર્યા. મોહનની નજર પૈસા પર સ્થિર થઈ. ભઈલું, તું મમ્મીને કહીને આવ્યો કે પૈસા નહીં આપે તો ઘરે નહીં આવું. તારી પણ કાંઈ જવાબદારી છે? મને પણ શોખ છે, પણ શોખ કરતાં પરિવાર મહત્ત્વનો હોય. તું અમારા સૌનો લાડકો છે. પપ્પાને પગે તકલીફ હોવા છતાં બાઇક માટે પૈસા ભેગા કરવા કામ કરે છે. દીદી મોહનના હાથમાં પૈસા મૂકી ચાલી નીકળી. ત્યાં જ મોહનનો ભાઈબંધ બાઇક લઈને આવ્યો. લે મોહન, હવેથી આ બાઇક તારું. મોહન બાઇક સામે જોઈ રહ્યો અને બોલ્યો, હવે મારે બાઇક નથી લેવું. પૈસાની સગવડ હું કરી શક્યો નથી. અને સીધો જ તે સાહેબની કેબિનમાં પહોંચ્યો. સાહેબે પૂછ્યું, મોહન, પેપર કેવું લખ્યું? મોહન બોલ્યો, સાહેબ, આ પેપર ન હતું, મારી જિંદગીનો રસ્તો હતો. મેં એક જવાબ કોરો મૂક્યો છે, પણ તે જવાબ હું લખીને નહીં પણ જીવીને બતાવીશ. અને મોહન સાહેબના ચરણ સ્પર્શ કરી ઘરે જવા નીકળી ગયો. ઘરે જતાં મમ્મી પપ્પા અને દીદી તેની રાહ જોઈને ઊભા હતા. બેટા, બાઇક ક્યાં? મમ્મીએ પૂછ્યું. મોહને દીદીના હાથમાં પૈસા આપતા કહ્યું, સોરી, મારે બાઇક નથી જોઈતું. અને પપ્પા, મને રિક્ષાની ચાવી આપો અને તમે આરામ કરો. હું વેકેશનમાં કામ કરીશ. અને હા, સાંજે હવે બટાકા નહીં બને, પણ મમ્મીને ભાવતું રીંગણ મેથીનું શાક જ બનશે. સાંજે હું આવીશ ત્યારે સાથે બેસીને જમશું. મોહનમાં આવેલા પરિવર્તન જોઈ મમ્મી તેને વળગી પડી. મોહન રિક્ષાની ચાવી લઈ બહાર નીકળવા જાય છે ત્યાં તેના સાહેબ આવે છે અને કહે છે, તારું પેપર વાંચ્યા પછી તારે ઘરે આવતા હું પોતાને રોકી શક્યો નહીં. તારામાં આવેલ પરિવર્તન જોઈ મારી અનોખી પરીક્ષા સફળ થઈ. મોહન સાહેબને પગે લાગી રિક્ષા ચલાવવા નીકળી ગયો. તો મિત્રો, આ એક વાર્તા માત્ર નથી, કેટલાય ઘરની વાસ્તવિક સ્થિતિ પણ છે. માતા પિતા બાળકોની જીદ આગળ હંમેશા ઝૂકતા હોય છે, પણ આ ઝુકાવમાં તેમને ખૂબ તકલીફ પડતી હોય છે. તો આપણે પણ પરિવારમાં આપણી જવાબદારી સમજીએ અને નિભાવીએ. તો મિત્રો, અહીં વાર્તા પૂર્ણ થાય છે. વાર્તા ગમી હોય તો વાર્તાને લાઇક, શેર અને કોમેન્ટ કરજો. અને અમારી ચેનલ સાથે જોડાવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું એક નવી જ વાર્તા સાથે. ત્યાં સુધી આપ ખુશ રહો. ધન્યવાદ.